એ કંપનીએ શરતોમાં લખ્યું હતું કે અમે 85% સ્થાનિક યુવાનોને રોજગારી આપીશું. આજે જેકે પેપર મિલમાં તમે જોઈ લેજો, આજે તો અણુ પાવરમાં જોઈ લેજો, અણુ મથક હોય કે થર્મલ પાવર, બધા બહારના લોકોને લાવીને પરમેનન્ટ કરી દીધા છે. આજે આ ઉકાઈ જળાશયમાં પણ બહારના લોકોને લાવીને પરમેનન્ટ કરી દીધા છે. ત્યારે આવનારા દિવસોમાં એ શ્રમિકોની લડત લડવાની થશે, ત્યારે પણ આપણે ભેગા થવાનું થશે. અને આ ચૈતર વસાવા તમને ખાતરી આપે છે, વ્યારા જિલ્લાની કોઈ પણ લડત હશે, તમે મને બોલાવશો, અમને કહેશો કે તમારે પધારવાનું છે, આ ચૈતર વસાવા તમને સૌથી આગળ નજરે પડશે, સૌથી આગળ અમે રહીશું. એ ચાહે પોલીસની લાઠીચાર્જ બેઠવો પડે, એ ચાહે પોલીસની ગોળી લેવી પડે, અમે સામી છાતીએ ચાલીને લેવા માટે પણ તૈયાર છે. એટલે એમાં તમે અમને સહકાર આપજો. આપણી વચ્ચે અરવિંદ કેજરીવાલજી દિલ્હી સેન્ટ્રલ ટીમ એમના સદસ્ય આપણી વચ્ચે આવ્યા છે, પોતે કોર્પોરેટર પણ છે અને આગળ વિધાનસભા પણ લડે. એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટી એ ગુજરાતના દલિતો હોય, વંચિતો હોય, આદિવાસીઓ હોય, એ મુસ્લિમ સમાજ હોય, એમની સાથે થતા અન્યાયની વાત હોય, એ ખેડૂતો સાથે અન્યાયની વાત હોય, એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા